સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે। સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં હીરા ઘસવાનું કામ કરતા મનસુખભાઈ સોંદરવાએ કરી આત્મહત્યા। આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવી આત્મહત્યા પાછળનું કારણ જણાવ્યું। હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને લઈ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું। સુરત શહેરની જે ચળકાટ છે એ સુરત શહેરમાં ધમધમતા હીરા ઉદ્યોગને કારણે છે, પરંતુ આ ચળકાટને છેલ્લા કેટલાક સમયથી ગ્રહણ લાગી ચૂક્યું છે। છેલ્લા 1.5 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ ભારે મંદીનો સામનો કરી રહ્યો છે અને જેનો ભોગ હીરા ચમકાવવાનું કામ કરતા રત્ન કલાકારો બની રહ્યા છે। છાશવારે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં હીરા ઘસવાનું કામ કરતા અને મૂળ ખાંભા તાલુકાના વતની અને હાલ કામરેજના શેખપુર ગામે રહેતા મનસુખભાઈ સોંદરવાએ 1 એપ્રિલના રોજ આપઘાત કરી લીધો હતો। મનસુખભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના મોબાઈલમાં એક વિડીયો પણ બનાવ્યો હતો અને હીરા ઉદ્યોગ ચાલી રહેલી મંદીના કારણે પોતે આપઘાત કરી રહ્યા હોવાનો ખુલાસો કર્યો હતો। મનસુખભાઈ સોંદરવાએ ઘરે કોઈ હતું નહીં તે સમયે ઘરમાં જ ગળે ફાંસી ખાઈ આપઘાત કરી લીધો। મનસુખભાઈ સોંદરવાને પરિવારમાં પત્ની અને 2 દીકરા જયદીપ અને કરણ છે। જયદીપ ધોરણ 9માં સાયનની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો, પરંતુ હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો અને કુમળી વયે પોતાના પિતાને ઘર ચલાવવા મદદ કરી રહ્યો હતો, જ્યારે નાનો દીકરો કરણ વેંજા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે પત્ની ભારતીબહેન નજીક આવેલી જીઆઈડીસીમાં ઘરકામ કરી રહી હતી। જોકે મનસુખભાઈએ ભરેલા આ પગલાંને કારણે આખું પરિવાર વેરવિખેર થઈ ગયું। પરિવારના સભ્યોનું માનીએ તો મનસુખભાઈએ 3 વર્ષ પહેલા શેખપુરના વેલંજા ખાતે ઘર લીધું હતું। જોકે છેલ્લા 1.5 વર્ષથી હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીના કારણે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા, જેને કારણે કદાચ હપ્તા ભરી શક્ય ન હોય અને આવું પગલું ભર્યું હોઈ શકે। જોકે મનસુખભાઈએ કોઈ દિવસ પરિવારના કોઈ સભ્યને આર્થિક સંકડામણ બાબતે ચર્ચા કરી નથી, જેથી પરિવારના સભ્યો હાલ અસમંજસની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। જોકે કામરેજ પોલીસે હાલ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ। તમારું નામ શું? મારું નામ ભારતીબેન છે, હું મનસુખભાઈની બેન છું। જી, શું ઘટના બની છે? કેમ તમારા ભાઈએ પગલું ભર્યું? મારા ભાઈએ હવે આ હીરાનો એણે વિડીયો બહાર પાડ્યો, એમાં અમને ખબર પડી, નકર અમને કાંઈ ખબર નથી। એણે મકાન લીધું, એના 3જું વર્ષ હાલે છે, ઠીક હાલતું હતું બધું, પણ આ દિવાળી પછીનું ડીમ પડી ગયું। હવે એમાં મારો ભાઈ હાવ મૂંઝાઈ ગયેલો રહેતો હોય છે, અમને એ નથી ખબર, એ એના મનમાં એવું રાખતો હોય છે। પણ એણે અમને કીધું હોત તો કાંક અમે કરત થોડુંક એમ। મંદીને કારણે એણે મકાન લીધું હતું, આ મકાનમાં એને એમ કે હું હપ્તા કેમ ભરીશ, હવે હું મારા ઘરનો ખર્ચ કેમ કાઢીશ બધો, એની કારણે આ પેલું એને 2 છોકરા છે। હા, ભણે છે। એને કારણે આ ભાઈ કર્યું છે। મારું નામ દાફડા બાલુભાઈ કાનજીભાઈ। જે આપઘાત તમારા ભત્રીજાએ કર્યો છે તેની પાછળનું શું કારણ છે? શું તકલીફ એવી હતી? કારણમાં તો સાહેબ આ મંદીનો માહોલ હાલે છે આ 1.5 થી 2 વર્ષથી, બરાબર। હીરામાં કામ ધંધામાં બધી રીતે માણસ અટવાતો હોય, એ હિસાબે આ પગલું ભરી ગયો। શું તકલીફ હતી? ઘરના હપ્તા કે બેંકના હપ્તા? મકાનના હપ્તા ઉપર હોય, હવે અત્યારે કામ હોય નહીં, પછી બધા માણસ નવરો માણસને શું બધા 100 વિચાર આવે, બધા એમાં કોઈને કાંઈ આમ જાણ કરી નહીં, પણ એણે એક વિડીયો બનાવ્યો, એમાં એણે મંદીનું કીધું, એટલે આમ એના ઉપરથી આપણને એમ થાય કે ભાઈ આ મંદીના માહોલના હિસાબે આ વસ્તુ ઘટના ઘટી। ચર્ચા કરેલી કે આવી તકલીફ? ના, એવી કોઈ દિવસ તો બધા નો એને ઓલું કરે, કોઈને કાંઈ જાણ જ ન કરી। ગત તારીખ 1 એપ્રિલ 2025ના રોજ કામરેજ પોલીસ સ્ટેશનને જાણ થયેલ કે શેખપુર ગામમાં આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન નંબર B44માં રહેતા એક ઈસમે પોતાના ઘરે ગળા ફાંસો ખાધેલ છે। જે બાબતે સદર જગ્યા પર જઈ તપાસ કરતા સદર ઈસમના પત્ની મળી આવેલ, જેઓને પૂછપરછ કરતાં તેમને જણાવેલ કે તેમના પતિ નામે મનસુખભાઈ ખોડાભાઈ સોંદરવા નાઓ, જેઓ ઉંમર વર્ષ 40ના હતા, જેઓ પોતાના મકાનના હપ્તા ભરવા માટે આર્થિક સંકડામણ હોય, ટેન્શનમાં રહેતા હોય, તેઓએ પોતાના ઘરના રસોડામાં આવેલ પંખા સાથે સાડીના છેડાની મદદથી ગળા ફાંસો ખાઈ લીધેલ। જે બાબતે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તેમની લાશને નીચે ઉતારી કામરેજ CHC પર લઈ આવતા
ફરજ પરના ડૉક્ટરે મરણ જાહેર કરેલ, જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશને અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ ચાલુ